વર્ષની અંદર અત્યારે ઘણી બધી હસ્તપ્રત સચવાયેલી હશે, કરોડોની સંખ્યામાં હશે. અને આપણા શાસ્ત્રો માટે એવું નથી, હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રો માટે યજ્ઞ ભારત તન્ન ભારત કે જે મહાભારત માટે હસ્તગીરી છે. મહાભારતમાં જે નથી વિશ્વમાં કાંઈ નથી. આજે વિશ્વમાં જે કંઈ સંશોધનો થાય છે, જે અમેરિકાના દેશો હોય કે યુરોપના દેશો હોય, એ બધું બેઝ આ છે. તો આ બધી વસ્તુ આપણે કહેવાય કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ગોલ્ડ કરતાં પણ ડાયમંડ પૂરી રીતે કહી શકાય. તો આ બધી પ્રશ્નોમાંથી આપણને પણ પ્રેરણા મળે. જેમને એનો પ્રયત્ન કર્યો છે સ્ટાફ મિત્રો એકદમ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ બધી વસ્તુને સાચવવા માટે અને એને બહાર લાવવા માટે. અત્યારે સરકાર પણ આના માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે. સરકારને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ. ભવિષ્યમાં ભારત દેશ ખૂબ આગળ આવે અને ભારતની સનાતન સંસ્કૃતિ પણ ખૂબ આગળ આવે અને આખા વિશ્વની અંદર આપણા સંસ્કાર અને આપણી વાતો છે એ પ્રસરે એના માટે જય શ્રી જી સર. નમસ્કાર. રેલી પણ ક્યાંય પણ જે એક્ઝિબિશન અથવા ફેર હોય છે ત્યાં જનરલી લેટેસ્ટ એડિશનની બુક્સ બધા માગતા હોય કે લેટેસ્ટ એડિશનની તમારી પાસે બુક્સ છે કે નહીં. પરંતુ આજે અહીંયા અમિતભાઈ અને અમારી લાઇબ્રેરીના સ્ટાફે આયોજન કર્યું જેમાંથી રેર ડોક્યુમેન્ટ્સ હોય છે જે હસ્તપ્રતો એનું પણ અહીંયા પ્રદર્શન કર્યું જાણીને ખૂબ જ આનંદ થયો છે. વિશાળ બધા રેર ડોક્યુમેન્ટ કે જેના આધારે ભવિષ્યની અંદરમાં આપણે કંઈ પણ સંશોધનો કરવા હશે તો આનું બેઝ લઈને આપણે સારા સંશોધનો પણ કરી શકીશું. અને આવું ઈચ્છું કે આવું કંઈક પણ આપણી પાસે કંઈક ખબર પડે તો રેર ડોક્યુમેન્ટ્સ આપણે સ્કેન કરી અને આપણે સાચવીએ એ આપણું મુખ્ય યુનિવર્સિટીના માધ્યમથી યુનિવર્સિટી જે આ કાર્ય ભવ્ય કાર્ય આદર્યું છે એ ખરેખર શિક્ષણ એઝ એન શિક્ષણ શાસ્ત્રી બહુ જ સારું છે. અને આવું કાર્ય કુલપતિશ્રી અને આયોજકો કરતા રહી અને આવા પુસ્તક મેળાઓ જૂનાગઢની દરેક કોલેજમાં થાય એવું કુલપતિ બધાને આદેશ આપે એવી હું કુલપતિને અહીંથી નમ્ર વિનંતી કરું છું. અને કુલપતિને કહું છું કે દરેક અધ્યાપકને એવું કહે કે તમે પુસ્તક વાંચો અને એનું રિવ્યુ અમને આપો. અને લેખક છું. આટલા સુંદર પુસ્તકો, ખાસ કરીને અલગ અલગ વિષયના પુસ્તકો આ જગ્યા ઉપર પ્રદર્શિત થયેલા જોઈ મને ખૂબ આનંદ થયો છે. અમે લોકો હમણાં એક બુક વિશે ચર્ચા કરતા હતા. એને માટે સાહેબ હું આપને અભિનંદન એટલા માટે આપું છું કે સામાજિકતામાં માણસ એકલો પડતો જાય છે એટલે એને સુસાઇડ કરવું પડે છે. હું એ ચોપડી જોઈને પ્રભાવિત થયો. એક એક પુસ્તક લખનારો એક એક લેખક અહીં ઋષિ તુલ્ય છે. લોકો વાંચતા નથી. લોકો તો નથી વાંચતા, પણ સુરેશભાઈ વેકરિયાએ કીધું એ પ્રમાણે શિક્ષકો પણ નથી વાંચતા. જો શિક્ષકો વાંચશે તો જ વિદ્યાર્થીઓ વાંચશે. થોડાક શિક્ષકો વાંચે છે, થોડાક પ્રિન્સિપાલ્સ વાંચે છે, પણ હું વિનંતી કરું છું બધા પ્રિન્સિપાલ્સ અને બધા શિક્ષકો, બધા પ્રોફેસરો જો એ વાંચતા હશે તો એના વિદ્યાર્થીઓ વાંચશે. થોડાક વિદ્યાર્થીઓ પણ વાંચે છે, રિસર્ચ કરનારા વાંચે છે, પણ એ ફક્ત રેફરન્સ મેળવવા માટે વાંચે છે, પોતાનું નોલેજ વધારવા માટે વાંચતા. અમે લોકોએ વાંચન વલણો નામની સંસ્થા ઊભી કરીને લોકોને વાંચતા કર્યા છે. અને આ વાંચનની કામગીરીમાં લાઇબ્રેરીઓ ખૂબ અગત્યની છે. હું વીસી સાહેબની આ કાર્યક્રમને આ વાતને અને આ કામગીરી અને આ આયોજન કરનારા લોકોને ખૂબ બિરદાવું છું. લોકો ખૂબ વાંચે અને વાંચીને બીજા લોકોને વંચાવે એવી વિનંતી સાથે બોલું છું. નમસ્કાર માનનીય સંતો અને માનનીય કુલપતિશ્રી. મારે બે વાત કહેવી છે કે હમણાં જ મને કોલેજમાં મેનેજમેન્ટ તરફથી 120 પુસ્તકો ભેટમાં મળ્યા. મેં લાઇબ્રેરીને કહ્યું કે તેને પ્રદર્શિત કરો, પ્રદર્શન ગોઠવો. એક દિવસ માટે પ્રદર્શન ગોઠવ્યું અને એનું પરિણામ એ આવ્યું કે ત્રીજા દિવસે 120માંથી 100 પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા માટે લઈ ગયા. અને બીજી મહત્વની વાત કે મારી કોલેજમાં અધ્યાપકોનું એક બુક રિવ્યુ ક્લબ ચાલે છે કે જેમાં દર મહિને બધા અધ્યાપકે એક બુક વાંચીને એનો રિવ્યુ લખીને સબમિટ કરવાનું અને સાથે સાથે પોતાએ એક બુક રિવ્યુ રજૂ પણ કરવાનું, જેથી કરીને જો અધ્યાપકો વાંચશે તો એ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે અને વિદ્યાર્થીઓ વાંચશે તો જ એ સમૃદ્ધ થશે. એટલે મારી ખાસ અપીલ છે કે વાંચન ઉપર વિશેષ ભાર આપવો જોઈએ. કોઈ એક વિચાર, એક વાત વ્યક્તિનું જીવન બદલી નાખે છે, વ્યક્તિનું જીવન ઉન્નત તરફ લઈ જાય છે. માટે ફરીને વિનંતી કે વાંચન ઉપર વિશેષ મહત્વ આપવું. લાઇબ્રેરી એ કિડનીનું કામ કરે છે.
જે રીતે આ શરીરમાં કિડનીનું કામ છે કે એ બ્લડને ખાસ કરીને ચોખ્ખું કરવા માટેનું, એ જ રીતે આપણું માઇન્ડ છે એને કચરા રહિત કરવાનું કામ એ બુકોનું છે. એટલે વાંચનનું મહત્વ ખૂબ સ્વીકારવું અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા. ધન્યવાદ. ભારત માતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. એમાં આ એક હસ્તપ્રત કે જે પ્રાચીન સમયમાં જ્યારે કોઈ આપણે છે ને આપણે પ્રિન્ટ આ મીડિયાનું કંઈ હતું નહીં ત્યારે લખિયાઓ દ્વારા લખીને આ જે જ્ઞાન છે એ વૈદ્ય શાસ્ત્રોમાં આ જે હસ્તપ્રતો છે એ લગભગ 1720ની આસપાસ લખાયેલી છે અને મૂળ કનોજના કેલૈયા પરિવારના જી બેન. બીના લોઢિયા, ઈસી નંબર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ. આજે યુનિવર્સિટીના લાઇબ્રેરી વિભાગ દ્વારા ખૂબ જ સરસ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌથી વધુ આકર્ષિત જો કંઈ કોર્નર હોય તો એ છે આ કે જ્યારે પ્રિન્ટમાં જે મીડિયાનો ઉદ્ભવ ન થાય કે છાપકામ કરવું આપણા દેશમાં નહોતું ત્યારે આપણા જે ઋષિઓ હતા એ કઈ અલગ અલગ પોતાની પાસે રહેલું જ્ઞાન અન્ય સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરતા થઈએ છીએ. તો આ માધ્યમ આપણા અત્યારે વર્તમાન જનરેશન સુધી પહોંચે અને ખાસ કરીને એમાં જે જ્ઞાન છે એ અત્યારે કોઈ પણ પુસ્તકમાં જોવા મળતું નથી. તો આ જ્ઞાનથી આપણી આવનારી પેઢી યુવા પેઢી સમૃદ્ધ બને એ માટે ખાસ આનું જતન કરીએ અને બધા સુધી એને પહોંચાડીએ એ માટે યુનિવર્સિટીનું ખૂબ જ સરસ આવકારદાયક વસ્તુ છે જેને હું આવકાર છું. જી. ડૉક્ટર દિનેશ પંડ્યા સહસંયોજક રૂપે સંસ્કૃત ભારતી જુનાગઢ જનપદ. અને અત્રે આ પ્રદર્શનીની અંદર જે ભક્ત નરસિંહ મહેતા કવિ જે છે એમના આ યુનિવર્સિટી દ્વારા પ્રદર્શની જે થઈ રહી છે એમાં મેન્યુસ્ક્રિપ્ટ મનુ મહારાજે જે લખેલું છે એ મનુ ઉપરથી મેન્યુસ્ક્રિપ્ટ એવો શબ્દ બનેલો છે. અને જ્યારે પ્રૂફની જ્યારે વાત થાય છે ત્યારે હંમેશા આ પ્રકારની એ હસ્તપ્રતો છે એ આપણા માટે ઠોસ એક પ્રૂફ બની જતું હોય છે. આ અતિ મહત્વની વસ્તુ છે. જ્યારે સંશોધનનો વિષય આવે, જ્યારે પુરાણી વસ્તુની માટેની કોઈ ખોજ કરવાની હોય છે ત્યારે આપણા માટે આ અલભ્ય એ પ્રકારની જે આ મેન્યુસ્ક્રિપ્ટ જેને કહેવામાં આવે એ આપણા માટે આધાર હોય છે. અને એ જો જળવાતી હોય અને એનું સ્કેનિંગ થાય અને એ સતત આપણી પાસે રહે એક પ્રૂફ તરીકે, તો આપણા માટે એક નવી જનરેશન માટે એક આશીર્વાદરૂપ થઈ શકશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. અને આવું ડિસ્પ્લે છે એ ખરેખર અત્યારે નવી જનરેશન માટે એક ઉત્સાહ પ્રેરક અને એક ખરેખર જેમનું ધ્યાન આ બાબતે નથી તો એમને પણ આ વિષય તરફ અભિમુખ કરવા માટેનો એક અનેરો અને એક ઉદાત્ત પ્રયત્ન છે. એને હું બિરદાવું છું. થેન્ક યુ વેરી મચ. લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી છે. આજે અહીંયા જે બુક ફેર યોજવાયેલો છે એમાં ઘણા બધા ડિફરન્ટ ટાઈપના જે ફેકલ્ટીઝ છે એની અલગ અલગ બુક્સ અહીંયા આવેલી છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની પણ બુક્સ છે જે બધા માટે ખૂબ જ ઉપયોગી છે. એઝ અ લાઈફ સાયન્સ સ્ટુડન્ટ હું કહું અહીં આટલા બધા
પુસ્તકો છે કે જે અમારી માટે બહુ જ ઉપયોગી છે, અમારા રિસર્ચ માટે, બીએસસી માટે, એમએસસી માટે છે, પ્રેક્ટિકલ્સ માટે ખૂબ જ ઉપયોગી છે. અને જે પણ આ બુક ફેર આવેલું છે એમાં અમને ખૂબ જ આગળ વધારે મળશે બધું પ્રોત્સાહિત. આજે એનઆર વેકરિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પુસ્તક એક્ઝિબિશન સેલ યોજાણો, જેની અંદર મહાનુભાવ તરીકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે જેને આપણે કુલપતિ કહીએ તેવા ડૉક્ટર અતુલ બાપોદરા સાહેબ, અક્ષર મંદિરના કોઠારી સ્વામી તેમજ વિવિધ પ્રકારના અલગ અલગ સંસ્થાઓમાંથી જોડાઈ ગયેલા અને શિક્ષણ અગ્રણી સુરેશભાઈ વેકરિયા તેમજ અન્ય સંસ્થાઓમાંથી પણ એમના પ્રિન્સિપાલ અને એમના કર્મચારીઓ હાજર રહેલ. અત્યારે આ પુસ્તક એક્ઝિબિશનની અંદર મહારાજ બુક એજન્સી, સુમન બુક સ્ટોર સુરત, બુકશોપ રાજકોટ તેમજ બોમ્બેથી પણ અલગ અલગ પ્રકારના પુસ્તકો વાળા આવેલ, જેની અંદર ઇકોનોમિક્સ છે, ઝુઓલોજી છે, માઇક્રોબાયોલોજી છે, લાઈફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તેવા વિવિધ સબ્જેક્ટને લગતા પુસ્તકોનું એક આખું 2020થી લઈ અને 2025 સુધીના જે નવા પુસ્તકો પ્રકાશિત થઈ ગયેલા હોય તેનું એક એક્ઝિબિશન રાખવામાં આવે. આ પુસ્તકોની સંખ્યા અંદાજિત 6000 હોય અને જેમનું રફલી બજેટ છે એ 1.25 કરોડની આસપાસનું અત્યારે છે. આની અંદરથી યુનિવર્સિટી દ્વારા સરેરાશ 40થી 45 લાખ રૂપિયાના પ્રકાશકો પાસેથી પુસ્તકો છે એ ખરીદવાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લાઇબ્રેરી વિભાગ દ્વારા આયોજિત આજનો ગ્રાન્ડ બુક એક્ઝિબિશનમાં અત્રે ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે અને એ લોકોએ જોયું કે લાઇબ્રેરીના એક્ઝિબિશનમાં વિવિધ ફેકલ્ટીની બુક્સ, ખાસ કરીને સાયન્સ વિભાગની, કોમર્સ વિભાગની, આર્ટ્સ વિભાગની, મેડિકલ સાયન્સને લગતી, સોશિયોલોજી વિભાગને લગતી એમ તમામ વિભાગોને આવરી લેતી બુક્સનું પ્રદર્શન અહીંયા યોજાયું છે. આજના આ યુગમાં લાઇબ્રેરી એક એવો એક મિત્ર છે, પુસ્તક એક એવું મિત્ર છે કે જે વિદ્યાર્થીઓને સારી રીતે જીવતા શીખવે છે. લાઈફમાં શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરવું અને ઉચ્ચ સ્થાન માટે આ પુસ્તક કેટલું ઉપયોગી નીવડે છે એ ખૂબ જ જરૂરી છે. એટલે આવા એક્ઝિબિશન યુનિવર્સિટીના વિભાગ દ્વારા થતા રહે એવી મારી શુભેચ્છા સહ હું સૌને અભિનંદન